નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા હોય છો તો તમને મદદરૂપ થાય એવું આપણે યુટ્યુબ પ્લેટફોર્મ છે, જેમાં આપણે ઇતિહાસને લગતા એમસીક્યુ લઈને આવ્યા છે અને પાર્ટ 4 ચોથો પાર્ટ આવી ગયા છે. તો જે મિત્રોએ અગાઉના વિડીયો ના જોયા હોય એ જરૂરથી જોઈ લેજો. અને ખાસ મિત્રો, જે ચેનલ પર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રોને પણ શેર કરજો અને વિડીયોને લાઈક કરી દેજો. ચાલો તો શરૂ કરીએ છીએ, અને ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને પરીક્ષામાં ઉપયોગી થાય એવું પ્રશ્નો અહીંયા લીધા છે. પ્રશ્ન નંબર 1 છે, ગુપ્ત વંશની સ્થાપના કયા રાજ્ય દ્વારા કરવામાં આવી હતી? ઓપ્શન એ છે ચંદ્રગુપ્ત પહેલા, ઓપ્શન બી છે શ્રીગુપ્ત, ઓપ્શન સી છે સમુદ્રગુપ્ત અને ઓપ્શન ડી છે કુમારગુપ્ત. આ ચાર શાસકમાંથી કયા રાજવી દ્વારા ગુપ્ત વંશની સ્થાપના કરવામાં આવી હતી? પ્રશ્ન નંબર 1 નો સાચો જવાબ આવે છે ઓપ્શન બી શ્રીગુપ્ત. શ્રીગુપ્ત દ્વારા ગુપ્ત વંશની સ્થાપના કરવામાં આવી હતી. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2 છે, ભારતીય ઇતિહાસમાં સુવર્ણ યુગ કયા કાળને ગણાય છે? એટલે કે ભારતનો જે ઇતિહાસ છે તેમાં સુવર્ણ યુગ કયા કાળને ગણવામાં આવે છે? ઓપ્શન એ છે ગુપ્તોત્તર કાળ, ઓપ્શન બી ગુપ્ત કાળ, ઓપ્શન સી ઋગ્વેદ કાળ અને ઓપ્શન ડી મૌર્ય કાળ. આ ચાર કાળમાંથી કયો યુગ છે કે જેને આપણે સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે? પ્રશ્ન નંબર 2 નો સાચો જવાબ આવશે ઓપ્શન બી ગુપ્તકાળ. ગુપ્તકાળ એ સુવર્ણ યુગ તરીકે ગણવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલ વિધાન પૈકી સાચા વિધાન તપાસો. વિધાન નંબર 1 છે, ચંદ્રગુપ્ત પહેલો એ ઘટોત્કચનો પુત્ર હતો. વિધાન 2 છે, શરૂઆતના ગુપ્ત શાસકોમાં ચંદ્રગુપ્ત પહેલો સૌથી શક્તિશાળી રાજા હતો. વિધાન 3 છે, ચંદ્રગુપ્ત પહેલાએ ગુપ્ત સંવતની શરૂઆત કરી ઈસવીસન 319 માં. વિધાન 4 છે, ચંદ્રગુપ્ત મૌર્ય ક્ષત્રિય કન્યા કુમાર દેવી સાથે લગ્ન કર્યા. અહીંયા નીચે આપણને ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ 1 અને 2 સાચા, ઓપ્શન બી છે આપેલ તમામ સાચા, ઓપ્શન સી આપેલ તમામ ખોટા અને ઓપ્શન ડી છે ફક્ત 4 ખોટું. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 3 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી, ફક્ત 4 ખોટું. એટલે કે જે 4 નંબરનું વિધાન છે એ ખોટું છે. બરાબર. ચંદ્રગુપ્ત મૌર્યએ ક્ષત્રિય કન્યા કુમાર દેવી સાથે લગ્ન કર્યા. એટલે કે અહીંયા ચંદ્રગુપ્ત મૌર્ય ના આવે, ચંદ્રગુપ્ત પહેલો આવશે. એટલે અહીંયા વિધાન નંબર 4 છે જે ખોટું છે. અહીંયા મૌર્ય ના આવે, ચંદ્રગુપ્ત પહેલો આવશે. બરાબર. બાકીના 3 વિધાન સાચા છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4 છે, ભારતનો નેપોલિયન તરીકે નીચે આપેલ શાસક પૈકી કોણ ઓળખાય છે? ઓપ્શન એ ચંદ્રગુપ્ત પહેલો, ઓપ્શન બી ઘટોત્કચ, ઓપ્શન સી શ્રીગુપ્ત અને ઓપ્શન ડી છે સમુદ્રગુપ્ત. તો અહીંયા પ્રશ્ન નંબર 4 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5, ગુપ્ત કાળ દરમિયાન સૌપ્રથમ કોના શાસન દરમિયાન સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા? ઓપ્શન એ સમુદ્રગુપ્ત, ઓપ્શન બી શ્રીગુપ્ત, ઓપ્શન સી ચંદ્રગુપ્ત પહેલા અને ઓપ્શન ડી કુમારગુપ્ત. ગુપ્તકાળ દરમિયાન સૌપ્રથમ કોના શાસન દરમિયાન સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા? તો પ્રશ્ન નંબર 5 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્તના શાસનકાળ દરમિયાન સૌપ્રથમ ગુપ્ત સમય દરમિયાન સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 6, નીચે આપેલ પૈકી વિક્રમાદિત્ય તરીકે કોણ જાણીતું હતું? ઓપ્શન એ ચંદ્રગુપ્ત બીજો, ઓપ્શન બી ચંદ્રગુપ્ત પહેલા,
ઓપ્શન સી ચંદ્રગુપ્ત પહેલા, ઓપ્શન સી છે કુમારગુપ્ત પહેલા અને ઓપ્શન ડી છે સ્કંદગુપ્ત. નીચે આપેલ વિકલ્પ પૈકી વિક્રમાદિત્ય તરીકે કોણ જાણીતું હતું? અહીંયા પ્રશ્ન ટાઈપ કરવામાં ભૂલ છે. ચલો પ્રશ્ન નંબર 6 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજો કે જેને આપણે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7 છે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની મુસાફર ભારતમાં આવ્યો? જે ચંદ્રગુપ્ત બીજો છે તેના સમયમાં કયો ચીની મુસાફર ભારતમાં આવ્યો? ઓપ્શન એ છે ચાવ ચાવ જુ હુઆ, ઓપ્શન બી છે હ્યુએન ત્સાંગ, ઓપ્શન સી ફાહિયાન અને ઓપ્શન ડી ઇત્સિંગ. આ 4 ચીની મુસાફરોમાંથી ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કોણ આવ્યું હતું ભારત? અહીંયા પ્રશ્ન નંબર 7 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી. ઓપ્શન સી કરેક્ટ આન્સર છે ફાહિયાન, જે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારતમાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 8 છે નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોના કાર્યકાળ દરમિયાન થઈ હતી? ઓપ્શન એ કુમારગુપ્ત પહેલા, ઓપ્શન બી કુમારગુપ્ત બીજા, ઓપ્શન સી ચંદ્રગુપ્ત પહેલા અને ઓપ્શન ડી છે શ્રીગુપ્ત. જે નાલંદા વિશ્વવિદ્યાલય છે તેની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો પ્રશ્ન નંબર 8 નો સાચો જવાબ આવશે ઓપ્શન એ કુમારગુપ્ત પહેલા. જ્યારે કુમારગુપ્ત પહેલાનું શાસન ચાલતું હતું એ સમયગાળા દરમિયાન નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી. પ્રશ્ન નંબર 9 ગુપ્ત વંશનો અંતિમ શાસક કોણ હતો? ઓપ્શન એ વિષ્ણુગુપ્ત, ઓપ્શન બી ભાનુગુપ્ત, ઓપ્શન સી બાલાદિત્ય અને ઓપ્શન ડી સ્કંદગુપ્ત. પ્રશ્ન નંબર 9 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ વિષ્ણુગુપ્ત, કે જે ગુપ્ત વંશનો અંતિમ શાસક ગણાય છે. મિત્રો આપણે આ પ્રશ્નો છે ને જે એ ગુપ્તકાળ સમય દરમિયાન ના લીધા છે, એટલે ગુપ્ત વંશ વિશે અહીંયા વધારે પ્રશ્નો આવશે. બરાબર. ચલો પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 છે ગુપ્ત સામ્રાજ્યનું વહીવટી તંત્ર વિશે નીચે આપેલ વિધાન તપાસો. એટલે કે જે ગુપ્ત સામ્રાજ્ય હતું તેના વહીવટી તંત્ર વિશે નીચેનામાંથી વિધાનો આપણે તપાસવાના છે. વિધાન 1 છે કેન્દ્રીય વહીવટી તંત્રનો વડો, જેને રાજા કહેવાતો હતો. વિધાન 2 છે રાજાને મદદ કરવા માટે એક મંત્રી પરિષદ હોય છે. વિધાન 3 છે મંત્રીમંડળ સાથે મંત્રણા કરી રાજા વહીવટી તંત્ર ચલાવતો. ઓપ્શન આપણને નીચે આપ્યો છે ફક્ત 1 અને 2 સાચા, ઓપ્શન બી છે ફક્ત 1 સાચું, ઓપ્શન સી છે આપેલ તમામ ખોટા અને ઓપ્શન ડી છે આપેલ તમામ સાચા. 3 વિધાનો આપ્યા છે તો તેમાંથી કેટલા સાચા છે અને કેટલા ખોટા જોઈએ. તો પ્રશ્ન નંબર 10 નો સાચો જવાબ ઓપ્શન ડી આપેલ તમામ સાચા. એટલે કે 3 વિધાન સાચા છે. કે જ્યારે ગુપ્ત વંશનું સામ્રાજ્યનું વહીવટી તંત્ર એ કેન્દ્રીય વહીવટી તંત્રનો વડો રાજા હતો અને રાજાને મદદ કરવા માટે મંત્રી પરિષદની રચના કરેલી હોય છે અને મંત્રી પરિષદ સાથે જે મંત્રણા કરી અને રાજા વહીવટી તંત્ર ચલાવતો હોય છે. આપેલ તમામ વિધાન સત્ય છે, એટલે તમામ વિધાન સાચા છે. તો ઓપ્શન ડી સાચો જવાબ આવે છે. પ્રશ્ન નંબર 11 અજંતાની ગુફાઓ વિશે નીચે આપેલ વિધાન તપાસો. વિધાન 1 છે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લામાં અજંતા ગામમાં આવેલી છે. વિધાન 2 આ ગુફાઓની કુલ સંખ્યા 30 છે. ગુફાઓની સંખ્યા કુલ 30 છે. અને વિધાન 3 છે 1819માં અંગ્રેજ કેપ્ટન જોન સ્મિથે પુનઃ સંશોધિત કરી. ઓપ્શન એ છે વિધાન 1 અને વિધાન 2 સાચા, ઓપ્શન બી આપેલ તમામ વિધાન સાચા, ઓપ્શન સી આપેલ તમામ વિધાન ખોટા અને ઓપ્શન ડી છે ફક્ત વિધાન 3 સાચું.
અહીંયા આપણને અજંતાની ગુફાઓ વિશે કીધું છે. તો જોઈએ પ્રશ્ન નંબર 10 નો સાચો જવાબ આવે છે ઓપ્શન બી. આપેલ તમામ વિધાન સાચા છે, એટલે ઓપ્શન બી સાચો છે. વિધાન 1 કહે છે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં અજંતા ગામમાં આવેલી છે, એટલે કે જે અજંતાની ગુફાઓ છે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામમાં આવેલી છે. આ સાચું છે. વિધાન 2 ગુફાઓની કુલ સંખ્યા 30 છે, એટલે કે એ પણ સાચું છે. 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે આનું પુનઃસંશોધન કર્યું હતું. આ વિધાન પણ સાચું છે, એટલે આપેલ તમામ વિધાન સાચા. એટલે આપણો જવાબ આવે છે ઓપ્શન બી, તમામ વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 12 હિલોરાની ગુફાઓ વિશે નીચે આપેલ વિધાન તપાસો. આપણે અગાઉ જોઈએ અજંતાની ગુફાઓ આવે છે. પ્રશ્ન નંબર 12 માં હિલોરાની ગુફા. વિધાન 1 છે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. કુલ 34 ગુફાઓ છે. વિધાન 2 છે 3 ગુફા સમૂહ છે. 1 થી લઈને 12 નંબરની બૌદ્ધ ધર્મની છે. 13 થી લઈને 29 હિન્દુ ધર્મની છે. 30 થી લઈને 34 જૈન ધર્મની છે. અને વિધાન 3 છે રાષ્ટ્રકૂટ રાજાના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું. અહીંયા ઓપ્શન એ છે ફક્ત 1 અને 2 સાચા. ઓપ્શન બી છે ફક્ત 2 અને 3 સાચા. ઓપ્શન સી છે 1, 2 અને 3 સાચા. અને ઓપ્શન ડી છે 1, 2 અને 3 ખોટા. હિલોરાની ગુફાઓ વિશે કેટલા વિધાન સાચા છે અને કેટલા ખોટા છે? ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર 12 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી. વિધાન 1, 2 અને 3 વિધાન સાચા છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે આ ગુફાઓ, અને 34 ગુફાઓ છે. 3 ગુફા સમૂહ આવેલા છે, જેમાં 1 થી લઈને 12 બૌદ્ધ ધર્મની ગુફાઓ છે. 13 થી લઈને 29 સુધીની હિન્દુ ધર્મની ગુફાઓ છે, અને 30 થી લઈને 34 ત્રીજો સમૂહ જે જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. આ પણ સાચું છે. વિધાન 3 છે રાષ્ટ્રકૂટ રાજાના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું. આ પણ સાચું છે. એટલે આપેલ ત્રણ વિધાન સાચા છે. વિધાન 1, 2 અને 3 સાચા છે. ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 13. નીચે આપેલ વિકલ્પ પૈકી રોગ અને તેના ઇલાજો અંગેનો ગ્રંથ કયો છે? ઓપ્શન એ સુશ્રુત સંહિતા. ઓપ્શન બી ચરક સંહિતા. ઓપ્શન સી કથા સરિતા સાગર. ઓપ્શન ડી બૃહદ બૃહદ સરિતા. અહીંયા પ્રશ્ન નંબર 13 નો સાચો જવાબ આવે છે ઓપ્શન બી ચરક સંહિતા. ચરક સંહિતા નામનો ગ્રંથ છે કે જે રોગ અને તેના ઇલાજો અંગેનો ગ્રંથ ગણવામાં આવે છે, ચરક સંહિતા ગ્રંથને. બરાબર. ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 14. વાઘની ગુફાઓ નીચે આપેલ વિકલ્પ પૈકી કયા રાજ્યમાં આવેલી છે? ઓપ્શન એ છે મધ્યપ્રદેશ. ઓપ્શન બી કર્ણાટક. ઓપ્શન સી મહારાષ્ટ્ર. અને ઓપ્શન ડી છે ગુજરાત. વાઘની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર કે ગુજરાત. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 14 નો સાચો આન્સર આવે છે ઓપ્શન એ મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ એ જે રાજ્ય છે ત્યાં વાઘની ગુફાઓ આવેલી છે. ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 15. વલ્લભી વિદ્યાપીઠ નીચે આપેલ વિકલ્પ પૈકી કયા રાજ્યમાં આવેલી છે? એટલે જે વલ્લભી વિદ્યાપીઠ છે એ કયા રાજ્યમાં આવેલી છે? ઓપ્શન એ છે મધ્યપ્રદેશ. ઓપ્શન બી બિહાર. ઓપ્શન સી ઉત્તર પ્રદેશ. ઓપ્શન ડી ગુજરાત. અહીંયા પ્રશ્ન નંબર 14 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી ગુજરાત. વલ્લભી વિદ્યાપીઠ એ ગુજરાત રાજ્યમાં આવેલી છે. ગુજરાત રાજ્યમાં આપણે ભાવનગર જિલ્લામાં આવેલી છે. પ્રશ્ન નંબર 16 છે નીચે આપેલ વિકલ્પ પૈકી કયા શાસકે શિલાદિત્ય નામનું બિરુદ ધારણ કર્યું? ઓપ્શન એ બંધુ વર્મન. ઓપ્શન બી પુષ્યભૂતિ.
ઓપ્શન સી હર્ષવર્ધન, ઓપ્શન ડી રાજ્યવર્ધન. આ ચાર શાસકમાંથી કયા શાસકે શિલાદિત્ય નામનું બિરુદ ધારણ કર્યું હતું? તો પ્રશ્ન નંબર 16 નો સાચો જવાબ આવશે ઓપ્શન સી હર્ષવર્ધન. હર્ષવર્ધન શાસકે શિલાદિત્ય નામનું બિરુદ ધારણ કર્યું હતું. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 17. બાણભટ્ટ કોના રાજ્ય દરબારી કવિ હતા? ઓપ્શન એ રાજ્યવર્ધન, ઓપ્શન બી હર્ષવર્ધન, ઓપ્શન સી પ્રભાકર વર્ધન અને ઓપ્શન ડી પુષ્યભૂતિ. બાણભટ્ટ કોના રાજ દરબારી કવિ હતા? તો પ્રશ્ન નંબર 17 નો સાચો જવાબ આવે છે ઓપ્શન બી હર્ષવર્ધન. હર્ષવર્ધનના રાજ દરબારી કવિ બાણભટ્ટ હતા. પ્રશ્ન નંબર 18. ઈસુની 7મી થી લઈને 12મી સદી દરમિયાન ભારતે કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? એટલે કે ઈસુની જે 7મી સદીથી લઈને 12મી સદી દરમિયાન ભારતને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે રાજપૂત યુગ, ઓપ્શન બી મૌર્ય યુગ, ઓપ્શન સી સંગમ યુગ અને ઓપ્શન ડી ગુપ્ત યુગ. અહીંયા પ્રશ્ન નંબર 18 નો સાચો જવાબ આવશે ઓપ્શન એ રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઈસુની જે 7મી થી લઈને 12મી સદી દરમિયાન ભારતને રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે પ્રશ્ન નંબર 19. સંસ્કૃત ભાષા કઈ સદી સુધી મુખ્ય ભાષા તરીકે ઓળખાતી હતી? કે જે સંસ્કૃત ભાષા છે એ કઈ સદી સુધી મુખ્ય ભાષા તરીકે ઓળખાતી હતી? ઓપ્શન એ છે 4મી સદી સુધી, ઓપ્શન બી 5મી સદી, ઓપ્શન સી 6ઠ્ઠી સદી અને ઓપ્શન ડી છે 7મી સદી. સંસ્કૃત ભાષા કઈ સદી સુધી મુખ્ય ભાષા તરીકે ઓળખાતી હતી? અહીંયા આપણે પ્રશ્ન નંબર 19 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી 7મી સદી. 7મી સદી સુધી સંસ્કૃત ભાષાને મુખ્ય ભાષા તરીકે સંસ્કૃત ભાષા મુખ્ય ભાષા તરીકે ઓળખાતી હતી. પછી આવે છે પ્રશ્ન નંબર 20. પ્રશ્ન નંબર 20 છે આદિ શંકરાચાર્યનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી તેલંગાણા, ઓપ્શન સી કર્ણાટક અને ઓપ્શન ડી છે તમિલનાડુ. પ્રશ્ન નંબર 20 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ કેરળ. કેરળ રાજ્યમાં આદિ શંકરાચાર્યનો જન્મ થયો હતો. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 21. નીચે આપેલ વિકલ્પ પૈકી અયોગ્ય વિકલ્પ તપાસો. જે નીચે 4 વિકલ્પો આપ્યા છે તેમાંથી કયો અયોગ્ય વિકલ્પ છે તે તપાસવાનું છે. ઓપ્શન એ બૃહદેશ્વર મંદિર જે તાંજોર જિલ્લામાં આવેલું છે તમિલનાડુ રાજ્યમાં, જેનો સ્થાપક છે રાજા રાજ. ઓપ્શન બી છે ખજુરાહો મંદિર મધ્યપ્રદેશના છતરપુર ખાતે આવેલું છે, જેનો સ્થાપક ચંદેલ રાજા હતો. ઓપ્શન સી છે કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં પુરી ખાતે આવેલું છે, જેનો સ્થાપક છે નરસિંહ વર્મન પહેલો. પછી છે ઓપ્શન ડી મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતમાં આપણે આવેલું છે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે, જેનો સ્થાપક છે સોલંકી વંશનો ભીમદેવ બીજો. તો આ ચાર વિકલ્પ આપ્યા છે તો તેમાંથી કયો અયોગ્ય વિકલ્પ છે તો જોઈએ. પ્રશ્ન નંબર 21 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી એટલે કે અયોગ્ય વિકલ્પ છે ઓપ્શન ડી ભીમદેવ પહેલો આવશે. અહીંયા મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે અને જેનો સ્થાપક છે રાજા ભીમદેવ પહેલો, જે સોલંકી વંશનો હતો. અહીંયા ભીમદેવ બીજો આપ્યો છે એટલે ઓપ્શન ડી અયોગ્ય વિકલ્પ છે. બાકીના 3 યોગ્ય છે. બૃહદેશ્વર મંદિર તમિલનાડુના તાંજોર જિલ્લામાં આવેલું છે, જેનો સ્થાપક છે રાજા રાજરાજ. બીજું છે ઓપ્શન બી છે ખજુરાહો મંદિર મધ્યપ્રદેશના છતરપુર ખાતે આવેલું છે, ચંદેલ રાજા તેનો સ્થાપક છે
અને કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશાના પુરી ખાતે આવેલું છે. નરસિંહ વર્મન પહેલો તેનો સ્થાપક છે. તો ઓપ્શન એ, બી અને સી સાચા છે, એ યોગ્ય છે, અને ઓપ્શન ડી અયોગ્ય છે, કારણ કે તેનો સ્થાપક અહીંયા ભીમદેવ બીજો બતાવ્યો છે. પછી છે પ્રશ્ન નંબર 22. નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આમાં આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. ઓપ્શન એ છે ગોપનું સૂર્ય મંદિર, જામજોધપુર જિલ્લામાં આવેલું છે. જામજોધપુર એટલે જામનગર જિલ્લામાં આવેલું છે, જામજોધપુર ખાતે. ઓપ્શન બી છે રથ મંદિર, જે તમિલનાડુ ચેન્નઈ ખાતે મહાબલીપુરમ પાસે આવેલું છે, જેનો સ્થાપક છે પલ્લવ રાજા નરસિંહ વર્મન પહેલો. ઓપ્શન સી છે વિઠ્ઠલ મંદિર, કર્ણાટક રાજ્યમાં બેલ્લારી ખાતે આવેલું છે, જેનો સ્થાપક છે કૃષ્ણદેવરાય. અને ઓપ્શન ડી છે આપેલ તમામ સાચા. પ્રશ્ન નંબર 22 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી, આપેલ તમામ સાચા. એટલે જે વિકલ્પ એ, બી અને સી 3 સાચા છે. ગોપનું સૂર્ય મંદિર જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે આવેલું છે, આ પણ સાચું છે. ઓપ્શન બી રથ મંદિર મહાબલીપુરમ તમિલનાડુ રાજ્યમાં આવેલું છે, ચેન્નઈ પાસે. પલ્લવ રાજા નરસિંહ વર્મન પહેલાએ બંધાવેલું છે, આ પણ સાચું છે. ઓપ્શન સી વિઠ્ઠલ મંદિર કર્ણાટકના બેલ્લારી ખાતે આવેલું છે, જેના સ્થાપક છે કૃષ્ણ દેવરાય. આ પણ સાચું છે, એટલે કે આપેલ તમામ સાચા છે. પછી છે પ્રશ્ન નંબર 23. ગણિત શાસ્ત્રના પિતા નીચે આપેલ પૈકી કોણ હતા? ઓપ્શન એ છે આર્યભટ્ટ, ઓપ્શન બી છે બાણભટ્ટ, અને સી અને ડી ઓપ્શન રહી ગયા છે. આ બેમાંથી જ આપણે પસંદ કરવાના છે. તો પ્રશ્ન નંબર 23 નો સાચો જવાબ આવશે ઓપ્શન એ. સાચો જવાબ આવશે આર્યભટ્ટ. ગણિત શાસ્ત્રના પિતા તરીકે આર્યભટ્ટને ઓળખવામાં આવે છે. આર્યભટ્ટ ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. બરાબર, ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 24 છે. નીચે આપેલ વિકલ્પ પૈકી કામસૂત્ર પુસ્તકના લેખક કોણ હતા? ઓપ્શન એ છે કામદંક, ઓપ્શન બી શૂદ્રક, ઓપ્શન સી વાત્સ્યાયન, ઓપ્શન ડી વિશાખા દત્ત. જે કામસૂત્ર નામનું પુસ્તક છે તેના લેખક કોણ છે? કામદત્ત, શૂદ્રક કે વાત્સ્યાયન કે વિશાખા દત્ત? પ્રશ્ન નંબર 24 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી વાત્સ્યાયન, કે જે કામસૂત્ર પુસ્તકના લેખક છે. ચાલો પ્રશ્ન નંબર 25. પ્રશ્ન નંબર 25 છે. નીચે આપેલ વિકલ્પો પૈકી કાલિદાસ દ્વારા લખાયેલા પુસ્તક નથી. જે નીચે 4 પુસ્તકો આપેલા છે કે જેમાંથી કાલિદાસ દ્વારા કયું પુસ્તક લખાયેલું નથી. ઓપ્શન એ છે રાજતરંગિણી, ઓપ્શન બી મેઘદૂત, ઓપ્શન સી અભિજ્ઞાન શાકુંતલમ, અને ઓપ્શન ડી માલવિકાગ્નિમિત્ર. આ 4 માંથી કયું પુસ્તક છે કે જે કવિ કાલિદાસ દ્વારા લખવામાં આવેલું નથી? પ્રશ્ન નંબર 25 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ રાજતરંગિણી. જે રાજતરંગિણી નામનું પુસ્તક છે જે કવિ કાલિદાસ દ્વારા લખવામાં આવેલું નથી, પરંતુ એ કવિ કાલ્હણ દ્વારા લખાયેલું પુસ્તક છે રાજતરંગિણી. અને કવિ કાલિદાસ દ્વારા લખાયેલું મેઘદૂત, અભિજ્ઞાન શાકુંતલમ અને માલવિકાગ્નિમિત્ર. આ 3 પુસ્તકો કવિ કાલિદાસ દ્વારા લખાયેલા છે. ચાલો તો આપણે અહીંયા 25 પ્રશ્નો સમાપ્ત થાય છે. અહીંયા સુધી તમે બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ખાસ ફરીવાર એક કહું છું કે ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રોને પણ શેર કરજો, વિડીયોને લાઈક કરી દેજો. અને પ્લેલિસ્ટમાં જે મુજબનું પ્લેલિસ્ટ બનાવેલું છે
પોલીસ ભરતીને તમને પોલીસ ભરતીમાં મદદરૂપ થાય એ રીતનું વિડીયો કન્ટેન્ટ મૂકેલા છે, તો તે જોવાનું અચૂક રાખજો. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.